સહયોગ અભિયાનના સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે લોકશાહી માટે, ભારતીય લોકશાહી માટે તદ્દન કાળો દિવસ છે. એક એવો ગંદો દિવસ છે જે હું જીવું ત્યાં સુધી ભૂલી નહીં શકું. અને જ્યારે પણ ભારતમાં સરમુખતારશાહી કેવી રીતે અમલમાં આવી, કેવી રીતે લોકશાહીનો નાશ થયો અને સરમુખતારશાહી આવી, એનો ઇતિહાસ લખાશે તો આ પહેલું પ્રકરણ હશે કે સુરતમાં જે રીતે ચૂંટણીનું અપહરણ કરી લેવાયું, લોકશાહી પર બળાત્કાર થયો અને ત્યારથી ભારતમાં સરમુખતારશાહીની ગુલામીની શરૂઆત થઈ, એવું ચોખ્ખા અક્ષરે લખાશે. અને આ ઇતિહાસમાં લખાશે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એ જયચંદ અને અમીચંદનું કામ કર્યું હતું. ગદ્દાર હતો આ માણસ. નિલેશ કુંભાણી નામનો એક ગદ્દાર માણસ, જેણે ના કોંગ્રેસની ગદ્દારી નહીં પણ એણે લોકશાહી સાથે ગદ્દારી કરી, એણે સમાજ સાથે ગદ્દારી કરી. એ જે સુરત શહેરમાં લાખો કરોડો કમાયો છે, એ શહેરના નાગરિકો સાથે ગદ્દારી કરી. આ નાલાયક નિલેશ કુંભાણીએ સુરતના લોકોનો મતાધિકાર છીનવી લીધો. સુરતના લોકો ઈચ્છતા પણ હોય કે ભાજપ આવે તો પણ એ ચૂંટણી દ્વારા ભાજપ આવે તેવું ઈચ્છતા હતા. આ નિલેશ કુંભાણી નામના નાલાયકે સુરતના મતદારોને વેચી માર્યા છે. એ પોતે વેચાઈ ગયો છે જયચંદ અને અમીચંદની જેમ, ગદ્દારની જેમ. પણ એણે સાથે સાથે સુરતના એના નાગરિકોને વેચી ખાધા છે, સુરતના મતદારોને વેચી ખાધા છે. એણે કોંગ્રેસ પક્ષને વેચી ખાધો છે, દેશની લોકશાહીને વેચી ખાધી છે. નિલેશ કુંભાણીનું નામ કાયમ ભારતના ઇતિહાસમાં એક ગદ્દાર તરીકે લખાશે. અને જાઓ, કહી દઉં છું, આજથી કહી દઉં છું, એક બ્રાહ્મણ તરીકે કહી દઉં છું કે આ નિલેશ કુંભાણીને નરકમાં પણ જગ્યા નહીં મળે. નરકમાં પણ આ માણસ એટલો પરેશાન થશે, હેરાન થશે, નરકમાં પણ એને શાંતિ નહીં મળે. અને યુગોના યુગો સુધી આ માણસ નરકમાં પડ્યો રહેશે. બહુ ગંદુ કામ થયું છે, બહુ ગંદુ કામ થયું છે. આજે ભાજપના જે નાના મોટા નેતાઓ આને વિજય પર્વ તરીકે ઉજવે છે. આજે એમ સમજે છે કે અમારી કૂટનીતિનો વિજય થયો છે. આ કૂટનીતિ નથી, આ નાલાયકી છે. આ કૂટનીતિ નથી, આ ગદ્દારી છે મતદારો સાથેની. અને આ ગદ્દારી છે જેનું પરિણામ જે ભાજપના નેતાઓ CR પાટીલ બધા ખુશ કહીને કૂદકા મારે છે. યાદ રાખજો કે એક વખત આ CR પાટીલને ભાજપના આજના ભાજપના નેતાઓ જેલમાં પડ્યા હશે અને ભાજપનો કોઈ નવો નેતા આ દેશમાં સરમુખતાર થયો હશે. આ દેશને સરમુખતારશાહી તરફ લઈ જવાનું કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં ઇમરાન ખાનને જેલમાં નાખ્યો. ભારતમાં પણ આપણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા. હું પૂછું છું, 5 કરોડ 50 કરોડ 100 કરોડ દિલ્હી લીકર કાંડમાં જે કંઈ ગોટાળો થયો હશે, શા માટે આ 56 ઇંચના છાતીના વડાપ્રધાને એવું પસંદ ના કર્યું કે ચૂંટણી પછી હું કેજરીવાલને જેલમાં નાખીશ? કેજરીવાલને જેલમાં નાખીને થયેલી ચૂંટણી એ ભાજપનો ભય પણ બતાવે છે, ભાજપના ઈરાદા પણ બતાવે છે. અને અમેરિકા, ઇંગ્લેન્ડ અને બીજા દેશોએ પણ આને ખૂબ વખોડી કાઢ્યું છે. હું પણ વખોડી નાખું છું. કેજરીવાલના કોઈ પણ ગેરકાનૂની કૃત્યનો બચાવ કરવા નથી માગતો, કેજરીવાલનો બચાવ કરવા નથી માગતો, પણ એક વિરોધ પક્ષના મોટા નેતાને જેલમાં નાખી દઈ અને પછી ચૂંટણી કરાવવી એ કોઈ બહાદુરીનું કામ નથી, કાયરતાનું કામ છે. અને એ કામ કરીને લજવાતા નથી. પાછા ભારતના વિદેશ ખાતું જાહેરાત કરે છે કે આ બધાને અમારી આંતરિક બાબતમાં બોલવાનો અધિકાર નથી. અરે કાલે ઉઠીને તમે એકલા કેજરીવાલને નહીં, તમામ વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખશો. આજે જ્યારે દિલ્હીની પ્રજા, ભારતની પ્રજાએ કેજરીવાલને ચૂંટણી પહેલાં જેલમાં નાખવાનો વિરોધ નથી કર્યો, તો 2029ની ચૂંટણીમાં યાદ રાખજો કે 5-10 નેતાઓ જેલમાં હશે. અને કેજરીવાલ જ શા માટે, બીજા પણ 2-3 નેતાઓ જેલમાં છે. આવતી વખતે બધા જ નેતાઓ જેલમાં હશે. મારા જેવા બોલનારા પત્રકારો પણ પહેલેથી જેલમાં હશે. અને લોકશાહીમાં અમે મતદાન કરાયુંની વાત કરવાથી મતદાન થતું નથી. લોકશાહીમાં ચૂંટણી થઈ એટલે
અને ચૂંટણીના પરિણામો આવ્યા એટલે સરકાર સત્તાવાર સરકાર બની નથી જતી. એ ચૂંટણીના મત કેવી રીતે મેળવ્યા, એ સીટો કેવી રીતે મેળવી, એનો પણ ઇતિહાસ નોંધ લેતી હોય છે. એટલે સુરતમાં જે થયું, મુકેશ દલાલે એ જે 5, 25, 50 કરોડનો માલિક હશે, એણે રૂપિયા નાખીને અને CR પાટીલના રૂપિયા નાખીને, ભાજપે રૂપિયા નાખીને, ઉદ્યોગપતિઓએ રૂપિયા નાખીને આ નિલેશ કુંભાણીને આખો સુવાંગ ખરીદી લીધો. આ લોકશાહી પરનો બળાત્કાર છે. નિલેશ કુંભાણી નથી વેચાઈ ગયો, કોંગ્રેસ પણ વેચાઈ ગઈ છે. અને મને કહેવા દો, મને તો જેટલો ગુસ્સો નરેન્દ્ર મોદી અને ભાજપ લોકશાહી વિરુદ્ધ કૃત્યો કરે છે એનો આવે છે, એનાથી પણ વધારે ગુસ્સો તો આ નપાવટ પાર્ટી માટે આવે છે. કયા મોઢે કોંગ્રેસ મત માગવા આવે મારી પાસે, દેશના લોકો પાસે, જે એક પાર્ટીના પોતાના ઉમેદવારને નથી સાચવી શકતી, એના જીતેલા ઉમેદવારોને નથી સાચવી શકતી. 30-40 ધારાસભ્યો છેલ્લા 5-7 વર્ષમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહેશે. અને આ તો ચૂંટણી લડતા પહેલાં જ ભાજપમાં જતો રહ્યો બિનસત્તાવાર રીતે. કોંગ્રેસને આટલું મેનેજમેન્ટ નથી. જ્યારે એનું ફોર્મ ભરાયું ત્યારે એને એના સગાવાલાને ભાગીદારને ટેકેદારમાં સહી લેવામાં આવી. શા માટે કોંગ્રેસના બીજા નેતાઓએ સહી ના કરી? અને થાત શું થવાનું? તો આ જ હતું. આ માણસ અડધી ચૂંટણીએ બેસી ગયો હતો. ચૂંટણીના આગલે દાડે આ નાલાયક નિલેશ કુંભાણીએ જાહેરાત કર્યું હોત કે હું દલાલની તરફેણમાં બેસી જાઉં છું ને મારા બધા મત દલાલને આપજો. આ લોકશાહી નથી ભાઈ. અને આજે હિન્દુ રાષ્ટ્રની વાત હું પણ કરું છું, મને પણ જોઈએ છે હિન્દુ રાષ્ટ્ર. પણ આ રીતે હિન્દુ રાષ્ટ્ર આવતું હોય, લોકશાહીની હત્યાથી લોકશાહી પર બળાત્કાર થઈને હિન્દુ રાષ્ટ્ર આવતું હોય, તો એ હિન્દુ રાષ્ટ્ર પણ આપણને નુકસાન કરતા થવાનું છે. સાધન શુદ્ધિ વગર મળેલી કોઈ પણ વસ્તુ ક્યારેય સારું ફળ નથી આપતું. સાધન શુદ્ધિ એટલી જ જરૂરી છે. જો ભાજપને હિન્દુ રાષ્ટ્ર લાવવાની આટલી ઉતાવળ છે, માટે એ ગમે તે કાથા કબલા કરે છે, ખોટું કરે છે, અને અમે એને ટેકો કરીએ છીએ એવું જે કોઈ કહે છે એ યાદ રાખે કે વાત અહીંથી નહીં અટકે. વાત હિન્દુ રાષ્ટ્ર લાવવાથી નહીં આવે. વાત ત્યાંથી પણ આગળ જશે કે હવે હું આ હિન્દુ રાષ્ટ્રનો સમ્રાટ છું, હું ભારતનો સમ્રાટ છું. તમારે લોકશાહીને જાળવવી પડશે. હિન્દુ રાષ્ટ્ર લાવવું છે, બહુ સાચું, જલ્દી લાવવું છે, હું સંમત છું. પણ આવા લોકશાહી સાથે ચેડા કરીને, વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરીને, વિરોધ પક્ષના નેતાઓને ત્યાં ઈડીની રેડો પડાવીને કરોડો રૂપિયા કબજે કર્યા ઈડીએ. 10 રૂપિયા ભાજપના કોઈ નેતાના કબજે કર્યા હોય તો બતાવે. જે કંઈ રેડો પડી છે બધી વિરોધ પક્ષોની પર જ પડી છે. અને સુપ્રીમ કોર્ટે પણ આંખ ને કાન બંધ કરી દીધા છે. આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવી કે બધી જ ઈડીની રેડો વિરોધ પક્ષોના નેતાઓ પર પડે છે, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બાબતમાં મારે કશું કહેવું નથી. એટલે ભલે ત્યાં રેડો પડતી, પણ સુરતમાં જે આ મુકેશ દલાલ એન્ડ કંપનીએ, CR પાટીલ એન્ડ સન્સે જે કંઈ કર્યું છે એ લોકશાહી પરનો બળાત્કાર છે. અને પછી ભલે ભાજપ એવો બચાવ કરે કે અમે એના પૂરેપૂરા પૈસા ચૂકવ્યા છે માટે બળાત્કાર નથી. એ સ્વૈચ્છિક સંબંધો છે, સ્વૈચ્છિક સંબંધો નથી. જે દિલ્હીની બસમાં નિર્ભયા પર થયેલું એવો જ કાળો ગુનો સુરતમાં ધોળે દાડે બન્યો છે. નિર્ભયા જોડે એના શરીર સાથે બળાત્કાર થયેલો. અહીં લોકશાહીના આત્મા સાથે, હિન્દુ રાષ્ટ્ર સાથે. આપણે હિન્દુ રાષ્ટ્ર આટલા માટે લાવવું છે કે તમામ વિરોધને ખતમ કરી નાખો. અને ભાજપનો એજન્ડા છે, એ કહે છે કે 400ની પેલી બાજુ, એટલે વિરોધ પક્ષો અમારે જોઈતા જ નથી. બધી જ સીટો પર અમારો કબજો જોઈએ છે અને તે આ રીતે લઈશું અમે. અને દરેક સીટ ઉપર 5 લાખ મતો જોઈએ છે ગુજરાતમાં. એનો અર્થ કે ક્યાંય વિરોધ પક્ષનું નામો નિશાન રહેવા દેવા નથી માગતા. આ લોકશાહી નથી. વિરોધ પક્ષોને માન આપવું, વિરોધ પક્ષોને ઇજ્જત આપવી, વિરોધ પક્ષો સાથે સહયોગ કરવો, એનું નામ લોકશાહી છે. કોંગ્રેસને ઓછી સીટો આવી તો ટટડાવે રાખ્યા, વિરોધ પક્ષના નેતાનું બિરુદ નહીં આપ્યું વર્ષ સુધી. ને માત્ર એક જ કારણ, ટેકનિકલ કારણ કે 43થી ઓછી સીટ આવી છે, કોંગ્રેસનો અધિકાર નથી. એટલે
ભાજપે આજે જે કર્યું ને એ કહી રહ્યા છે કે સુરતે પહેલું કમળ વડાપ્રધાનને અર્પણ કર્યું. આ પહેલું કમળ અર્પણ નથી કર્યું, પહેલી ગંદકી અર્પણ કરી છે. કમળ નહીં, કાદવ અર્પણ કર્યો છે. અને આ ગુનો ગુજરાતની જનતા તો જોઈ જ લેવાની છે, માણવાની છે. ભાજપના નેતાઓ માણી રહ્યા છે આ કે અમે કેવું પરાક્રમ કર્યું. આ પરાક્રમ નથી કર્યું, આ તમે પાપ કર્યું છે. મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસે દુર્યોધન હણાયો અને પછી અસ્વસ્થતામાં કૃતવર્માએ દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા. અડધી રાત્રે છુપા વેશે આવીને. એ કોઈ ક્ષત્રિય વટ નહોતો, એ કોઈ બહાદુરી નથી, એ કોઈ યુદ્ધ નહોતું, એ કોઈ યુદ્ધ નીતિ નથી, હત્યાઓ હતી. અને એ હત્યાઓનું પાપ આજે પણ અસ્વસ્થતામાં ભોગવી રહ્યા છે. ભાજપ પણ ભોગવશે અસ્વસ્થતામાં, જેમ આજે પણ હજારો વર્ષ પછી એ બાળ હત્યાઓનું પાપ ભોગવી રહ્યા છે. એમાં લોકશાહી પરના બળાત્કારનું પાપ ભાજપને વહેલું મોડું સામે આવીને મળવાનું છે. પાપ ક્યારેય અફળ રહેતું નથી, પાપ એનું પરિણામ આપશે જ. આજે આનંદો, આજે ખુશી વ્યક્ત કરો કે અમારી પહેલી સીટ આવી ગઈ, પહેલું ખાતું ખુલી ગયું, પહેલી સીટ ભાજપના ફાળે ગઈ. જે કંઈ કહેવું એ કહો, પણ આ સરાસર બળાત્કાર છે લોકશાહી પર, સુરતની નાગરિકો ઉપર, સુરતની પ્રજાની ઉપર ત્રાસ છે. સુરતના નાગરિકોની ને તો અમે હક છીનવી રહ્યા છો. આ લોકશાહી નથી. સુરતની પ્રજાએ આ સીટ તમને ચૂંટણી વગર ભેટ નથી કરી. મને એક મિત્રએ ફોન આવ્યો કે મને કે જીતુભાઈ આજે વાંચો એક અખબારમાં છે કે 28 સાંસદો આ પહેલાં બિનહરીફ થયેલા અને એમાંથી 20 સાંસદો કોંગ્રેસના બિનહરીફ થયેલા. પણ મિત્ર, હું એ ઇતિહાસ તપાસી ગયો છું. એ 28 સાંસદો જ્યાં બિનહરીફ થયા ત્યાં કાં તો એમની પ્રચંડ પ્રતિભા હતી અને ક્યાંક કોઈ ટેકનિકલ ભૂલ હતી. સામાવાળાને ખરીદી લઈને આ રીતે આચરેલું ગંભીર ગુનાહિત કૃત્ય નહોતું. એ 28 અને ઘણા બધા MLA પણ બિનહરીફ ચૂંટાયા છે. પણ આ જે રીતે બિનહરીફ સીટ કરવામાં આવી છે એ માત્ર ને માત્ર લોકશાહી પર કુઠારાઘાત છે. લોકશાહીનું જે વૃક્ષ છે એને કાપી નાખવાની આ પ્રક્રિયા છે. લોકશાહીનો નાશ કરવાની પ્રક્રિયા છે. અને કોંગ્રેસ માટે તો શું કહું, મેં એને માંડી વાળેલી પાર્ટી છે મારા માટે. એનામાં કોઈ હવે વેતા રહ્યા નથી, એનામાં કોઈ આત્મા રહ્યો નથી, એનામાં કોઈ જનૂન રહ્યું નથી, કોઈ પુરુષત્વ રહ્યું નથી, અરે સ્ત્રીયત્વ પણ રહ્યું નથી કોંગ્રેસમાં. એ માણસમાં નથી, વ્યંઢળ પણ નથી, માણસમાં પણ નથી. આ પાર્ટી, હું ભગવાનને પ્રાર્થના કરું કે ભારતના હિતમાં, લોકશાહીના હિતમાં આ પાર્ટી વહેલામાં વહેલી તકે વિસર્જિત થઈ જાય, આ પાર્ટીનો નાશ થાય. જેમ મહાભારતના યુદ્ધ પછી યાદવોનો નાશ થયેલો, સામૂહિક નાશ થયેલો, શ્રાપ હતો એમને યાદવોને અને નાશ થઈ ગયો. અને આ કોંગ્રેસનું વિસર્જન થાય તો ગાંધીજીના આત્માને પણ બહુ શાંતિ થશે. ગાંધીજીએ કહેલું કે હવે કોંગ્રેસે એનું ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે તો બહેતર છે કે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખીએ. પણ નહીં કર્યું, સારું પણ થયું. 70 વર્ષ એમણે ઘણું સારું રાજ કર્યું, પણ હવે દિશા ભૂલી ગયા છે. એમની પાસે કોઈ કંપાસ નથી, કોઈ નકશા નથી, એમની પાર્ટી ક્યાં જઈ રહી છે એનું એમને કોઈ ભાન નથી. શું કરી રહ્યા છે એ જાણતા નથી. મને યાદ આવે છે એક છેલ્લું વાક્ય ઈસુ ખ્રિસ્તનો. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જ્યારે ચડાવ્યા ત્યારે એમણે કહ્યું કે હે ભગવાન, આ લોકોને માફ કરી દેજે, એ જાણતા નથી કે શું કરી રહ્યા છે. આ જ વાત મારે આજે બંને પક્ષોને કહેવી છે. નથી ભાજપ જાણતું કે એણે શું કરી રહ્યું છે, નથી કોંગ્રેસ જાણતું કે શું કરી રહ્યું છે. ભગવાન આ બંને પક્ષોને માફ કરે અને જલ્દીમાં જલ્દી કોંગ્રેસનું વિસર્જન કરે. નવો કોઈ બહાદુર, કોઈ હોનહાર માણસ નવો પક્ષ લઈને આવે તો જ આ દેશને માટે કોઈ ફાયદાકારક વાત થશે. કોંગ્રેસ સાવ નિર્માલ્ય અને મરી ગયેલી પાર્ટી છે. મને
હું મારો વોટ નહીં આપવાનું પસંદ કરીશ, હું મારો વોટ નોટોને આપવાનું પસંદ કરીશ, નાટાને આપવાનું પસંદ કરીશ. હું મારો વોટ હવે કોંગ્રેસને ક્યારે આપવાનું પસંદ નહીં કરું. હું ઈચ્છું છું કે કોંગ્રેસ કમોતે મરે, જલ્દી મરે અને આ દેશને બચાવી લે. ભગવાન દેશને બચાવવા માગતા હશે, દેશની લોકશાહીને બચાવવા માગતા હશે તો કોંગ્રેસનું જલ્દી વિસર્જન થઈ જશે, કોંગ્રેસનો જલ્દી અંત આવી જશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.